મિત્રો, કબીર ન્યૂઝમાં મોટાભાગની તમામ હસ્તકળાઓને આવરી લેવામાં આવી છે અને કબીર ન્યૂઝનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અમારા દર્શક મિત્રોને કંઈક ને કંઈક નવીન પીરસીએ. તેના જ ભાગરૂપે આજે ભુજ તાલુકાના ચુનડી ગામે સાલ વણાટની કારીગરી કરતા એવા એક કારીગરની વાત કરવી છે જે વિકલાંગ છે. પોલિયોનો શિકાર બનેલો આ કારીગર ધગસ અને લગનથી સામાન્ય માણસની જેમ કામ કરી શકે છે. 10મા ધોરણ સુધી ભણેલા યુવાને કોમ્પ્યુટરનું શિક્ષણ પણ મેળવ્યું છે. તેમ છતાં પોતાના વંશ પરંપરાગત વ્યવસાયને ધબકતો રાખ્યો છે. તો જોઈએ કબીર ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे कि बोल तेरी रजा क्या है. મિત્રો, આ પંક્તિઓ અથાગ પરિશ્રમ, લગન, ધગસ અને મનની તમામ મેચ્છાઓની પર્યાય કહી શકાય. વાત કરવી છે ભુજ તાલુકાના ભુજથી 28 કિલોમીટરના અંતરે આવેલા ચુનડી ગામે સાલ બનાવતા એવા એક કારીગરની કે જેને પોતાની કિસ્મતને પણ હાથ તાળી આપી આગળ નીકળી ગયા છે. નામ છે લાલજીભાઈ વાલજી મારવાડા વણકર. 31 વર્ષીય લાલજીભાઈ છેલ્લા 10 વર્ષથી વણાટ કામ કરી સાલ બનાવી રહ્યા છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરીને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું, પરંતુ મનમાં વારસાઈ ધંધો કૂંપણની જેમ ફૂંટું કરતો હતો. પણ તેઓ પોલિયોનો ભોગ બનેલ હતા. 1 વર્ષની ઉંમરના હતા ત્યારે ઇન્જેક્શનના રિએક્શનથી પોલિયોએ બંને પગને અસમર્થ કરી દીધા. તેમ છતાં વંશ પરંપરાગત વ્યવસાયને કેમ છોડવો તેવું મનમાં વિચારી તેમણે હાથસાળ ચલાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો હાથસાળ ચલાવવા પગ ઉપડતા નહોતા, હાથની મદદથી પગ ઉપાડવા પડતા. પરંતુ હવે 10 વર્ષથી કામ કરતા હોવાથી બરાબરની ફાવટ આવી ગઈ છે. ત્યારે કબીરની સાથે વાત કરતા લાલજીભાઈ જણાવે છે કે મને પોલિયોનો તકલીફ છે. હું છેલ્લા 12 મહિનાનો હતો ત્યારથી જ મને પોલિયોની તકલીફ થઈ છે ઇન્જેક્શન દ્વારા. બે પગમાં ફોલ્ટ છે. એમાં 2 પગ હોવા જરૂરી છે, પણ 1 પગથી કરું છું. ના, કોઈ જાતની તકલીફ નથી પડી. અમે મારા શરીરમાં તંદુરસ્ત થાય ને ઘણું ફરક પણ પડી ગયો છે મારા પગમાં. હા, હિંમત દાવાની છે જ નહીં. આપણે કાંઈક કરવું છે એટલે બસ કરી જ શકે. એવું નથી કે નોર્મલ માણસ કરી શકે. વિકલાંગ માણસ ધારે તે કરી શકે છે, એવું નથી. આ વિકલાંગો, હું એમ કહેવા માંગુ છું કે વિકલાંગો છે એ નોર્મલ માણસની જેમ જ છે. એ ધારે કે મારે આ કરવું છે તો થઈ શકે છે. જેમ કે છે આપણે આકાશમાં ઉડવું હોય ને તો ઉડી શકે છે, પણ એને થોડીક ક્ષમતા હોવી જોઈએ. વિકલાંગો કારીગર છે અને જે મદદ જોઈએ એને આપવી જોઈએ, કારણ કે એ પોતે થોડોક નિર્ભર થઈ શકે અને એને જેટલો આપવું જોઈએ એટલો શક્ય થાય એટલો આપી જાય. નોર્મલ માણસ જ કરી શકે, પણ જે હાથ હોવા જરૂરી છે, હાથ ને પગ બંને હોવા જરૂરી છે. પણ મારા માઇન્ડમાં કેવી ખબર નથી, ભગવાનની કૃપાથી 1 પગથી કેવી રીતે થયું છે મને પોતાને પણ ખબર નથી પડતી. શરૂઆતમાં ઘણી તકલીફ થઈ હતી. સ્ટાર્ટિંગ મેં કર્યો ત્યારે 1 પગથી બનાવતો હતો, પણ 1 પગ હાથથી ઉપાડતો હતો. એ પગને સપોર્ટ, હાથનો સપોર્ટ આપીને પછી એને ઓના ઉપર મૂકતો હતો. હવે તો હાથની જરૂર નથી, અમને કરી લઉં. ચુનડી ગામે 6-7 વર્ષ પહેલા 15 જેટલી હાથશાળ હતી, પરંતુ મોંઘવારીના સમયે આ કામથી કોઈને પોસાતું નહોતું. હવે માત્ર 3 જેટલી જ હાથશાળાઓ બચી છે. લાલજીભાઈના પરિવારમાં 6 સભ્યો છે, પરંતુ લાલજીભાઈ તમામનું ભરણ પોષણ કરી રહ્યા છે. ત્યારે તેમના માતા જણાવે છે કે વિકલાંગ હોવા છતાં પણ તે અમારું ભરણ પોષણ કરે છે. એ અમારા માટે ગર્વની વાત છે. તો સાંભળીએ લાલજીભાઈના માતાની વાત. મારું નામ ડેમાબાઈ છે. મારો છોકરો 12 મહિનાનો હતો. એને પોલિયો આવી ગયો, પછી અપંગ થઈ ગયો. પછી એમાં 10 વર્ષથી આમ લંગડો આમ 4 પગે હાલતો હતો. પછી ગુડી ખાણીને પછી હાલ્યો અને ભણાવ્યો. પછી અમે 10 ચોપડી ફેલ થઈ ગઈ 10મી. પછી અમે ભણાવ્યું, પણ એના ધંધો અમને ફાવ્યો. કામ ઘણું કરી રહ્યો. અમને બરાબર મદદ કરેલો ને. અમને અપંગ છો ઉદય અમને રોટલો ખારાવી રહ્યો.
મિત્રો, ભુજોડીમાં સાલ બનાવવાનો મોટો ઉદ્યોગ ધમધમે છે. ભુજોડીના ઘેર ઘેર રાષ્ટ્રીય રાજ્ય કક્ષાના એવોર્ડ મળેલા છે, પરંતુ આ કારીગર વિકલાંગ હોવા છતાં તેની કારીગરી પર સરકારનું ધ્યાન ગયું નથી. એ વાતનો અફસોસ કહેવાય. ખરી રીતે તો એવોર્ડના સાચા હકદાર લાલજીભાઈ જેવા ઉમદા કારીગર છે. ત્યારે આવા ખંતીલા કારીગરને યોગ્ય પ્લેટફોર્મ મળે તે અનિવાર્ય છે. કેમેરામેન અનવર બાવા સાથે અર્પણ અંતાણી, કબીર ન્યૂઝ, ચુંડડી.